વેરાવળમાં રવિવારે જિલ્લા કક્ષાનો સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાશે। નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ 31 ઓગસ્ટને રવિવારના રોજ વેરાવળ ખાતે સવારે 9 કલાકે સંસ્કૃત યુનિવર્સિટી ખાતેથી જિલ્લા કક્ષાનો સન્ડે ઓન સાયકલ રેલી કાર્યક્રમ યોજાશે। જેના આયોજન સંદર્ભે પ્રાંત અધિકારીએ સમગ્ર કાર્યક્રમના રૂટ તેમજ અન્ય આયોજનલક્ષી વિગતોથી ઉપસ્થિત સર્વ અધિકારીઓને માહિતગાર કરી તૈયારીઓ સબબ માર્ગદર્શિત કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે જિલ્લામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રમતોના આયોજન થકી લોકોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો શુભ હેતુ રહેલો છે। ત્રિદિવસીય રમતોત્સવના અંતિમ દિવસે સન્ડે ઓન સાયકલ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી સૌપ્રથમ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતેથી સવારે 9 કલાકથી પ્રસ્થાન કરશે અને ત્યારથી સરકારી હોસ્પિટલ થઈ કે મોરી બજાજ શોરૂમ થઈ બસ સ્ટેશનથી પરત સંસ્કૃત યુનિવર્સિટી ફરશે। તેમણે ઉમેર્યું હતું છે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। સરકારશ્રી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે ને ધ્યાને રાખીને ત્રિદિવસીય કાર્યક્રમો આપેલા હતા। એમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણે 29, 30 અને 31 ઓગસ્ટના રોજ વિવિધ ગામ અને વિવિધ ગેમ્સના જે આપણે ગ્રાઉન્ડ છે એના ઉપર અલગ અલગ કોમ્પિટિશન કરવામાં આવી હતી। આ 3 કોમ્પિટિશનના અંતમાં રવિવારે સવારે 9 વાગે જિલ્લા કક્ષાનો સન્ડે ફોર સાયક્લોથોન એક એવો કાર્યક્રમ આપણે આપેલો છે, જેથી કરીને આજની યુવા પેઢી અને બાળકોને પણ સાયકલ પ્રત્યે, ફિઝિકલ એજ્યુકેશન પ્રત્યે અને સ્પોર્ટ્સના પ્રત્યે જાગૃતતા આવે એ માટે કરીને એક સાયકલની રેલીનું આયોજન કરવામાં આવેલ છે। સાયકલની રેલીનો રૂટ જે છે એ આપણે સંસ્કૃત યુનિવર્સિટી સવારે 9 વાગે ભેગા થઈ ત્યાંથી સ્ટાર્ટ કરી વેરાવળ સરકારી હોસ્પિટલ આગળ થઈ કે મોરી સ્કૂલ, ત્યાંથી હાઈવે બાજુ, ત્યાંથી બજાજ શોરૂમથી યુટર્ન લઈ એના રોડ પર પરત આવી બસ સ્ટેન્ડથી ટાવર ચોકથી પરત આપણે યુનિવર્સિટી તરફ જઈ અને આ અરાઉન્ડ 5 કિલોમીટરનો આપણો રેલીનો રૂટ થવાનો છે। નગરજનોને, યુવાનો અને ભાઈઓ બહેનો બધાને એક જ અપીલ કરીશ કે રવિવારની જે આપણી સાયક્લોથોન છે એમાં ભાગ લે।